નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. આમોદ કોંગ્રેસ દ્વારા ભાવનગરના કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં અનોખું વિરોધ પ્રદર્શન. દારૂના દૂષણથી વિધવા બનેલ મહિલાઓએ કોંગ્રેસ સાથે રહી પોલીસને આવેદન આપ્યું. તો કોંગ્રેસ તાલુકા પ્રમુખે પોલીસને દંડવત પ્રણામ કરી દારૂબંધીનો અમલ કરાવવા અરજ કરી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાંચિયા અધિકારીઓ ઝડપાયા તો કચેરીની બહાર જ ઉજવણી કરાઈ. એસીબીની કાર્યવાહીના પગલે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને ફટાકડા ફોડી ઉજવણી કરી. ભરૂચના આમોદ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગરમાં થયેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં અનોખું વિરોધ પ્રદર્શન યોજાયું. આમોદ શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે આમોદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. રેલી દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી કથિત લઠ્ઠાકાંડ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં આમોદ તાલુકાની વિધવા બહેનો પણ જોડાઈ હતી. કોંગ્રેસના આગેવાનો દ્વારા આમોદ પીઆઈ આરબી કરમાડિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્ર આપતી વખતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે પીઆઈ આરબી કરમાડિયાને પગે પડી દંડવત કરી અનોખી રીતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાને પગલે પોલીસ સ્ટેશન ખાતે હાજર લોકોમાં પણ આ દ્રશ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. नहीं चलेगी नहीं चलेगी भाजप तेरे राज में सस्ता दारू महंगा तेल भाजप तेरे राज में सस्ता दारू महंगा तेल हफ्ताखोरी ये सरकार नहीं चलेगी नहीं चलेगी हफ्ताखोरी ये सरकार नहीं महंगा तेल भाजप तेरे राज में सस्ता दारू महंगा तेल भाजप तेरे राज में सस्ता दारू महंगा तेल. ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા ગુજરાત ફાર્મા એસોસિએશનના સભ્યોએ કચેરી બહાર જ કેક કાપી ફટાકડા ફોડી અનોખી રીતે ઉજવણી કરી. ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસ્ટનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈએ એસીબી દ્વારા લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા હતા. જેના પગલે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી બહાર કેક કાપી અને ફટાકડા ફોડી ભ્રષ્ટાચાર દૂર કરવાના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જીપીએ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગુજરાતમાં મોટી સંખ્યામાં મેડિકલ સ્ટોર ફાર્મસી લાયસન્સના આધારે ચાલી રહ્યા છે અને કેટલાક અધિકારીઓ દ્વારા હપ્તા વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જીપીએ માંગ કરી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ વર્ષોથી ભ્રષ્ટાચારથી ખતબદી રહ્યો છે. ગુજરાતના 70% કરતા પણ વધુ મેડિકલ સ્ટોર્સ માત્ર ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પર ગેરકાયદેસર ધંધો કરી રહ્યા છે અને આ પ્રવૃત્તિ બેરોકટોક ચાલવા દેવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દર વર્ષે સાલિયાણું લેવામાં આવે છે. કોઈ ફાર્માસિસ્ટને નવા મેડિકલ સ્ટોર ખોલવા હોય અથવા તો મેડિકલના લાયસન્સ રિન્યુ કરાવવા હોય તો એની પાસેથી 25 થી 50,000 રૂપિયાની લાંચ લેવામાં આવે છે. એવા સમયમાં જ્યારે ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસ્ટનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર એસીબીના છટકામાં રંગી હાથે લાંચ લેતા પકડાઈ ગયા છે, જેના કારણે ગુજરાતના ફાર્માસિસ્ટમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે અને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીએ ફટાકડા ફોડી અને કેક કાપીને એની ઉજવણી કરવામાં આવી છે. ભરૂચમાં સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું. ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં યોજાયેલ આ વિરોધ પ્રદર્શનમાં મહિલા કોંગ્રેસની બહેનોએ ખાંડ, ગોળ સહિતની વિવિધ ખાદ્ય ચીજ વસ્તુઓના વધતા જતા ભાવ સામે વિરોધ નોંધાવ્યો હતો. મહિલાઓએ શાકભાજી સહિતની વિવિધ ચીજ વસ્તુઓ સાથે પાંચબત્તી ખાતે એકત્ર થઈને મોંઘવારીને લઈને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચ શહેર તેમજ તાલુકા કોંગ્રેસની મહિલા આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. હું જ્યોતિબેન તરી, ભરૂચ કોંગ્રેસ જિલ્લા મહિલા પ્રમુખ. હાલમાં જ તમે જોઈ રહ્યા છો કે સામે તહેવાર આવી રહ્યા છે ત્યારે ખાંડના ભાવ જે 42 રૂપિયા હતા તે લગભગ 75 રૂપિયાથી 72 રૂપિયા થઈ ગયા છે અને ગોળના ભાવ જે 45 રૂપિયા હતા તે 85 ની આસપાસ પહોંચી ગયા છે અને 5 લીટર તેલનું કેન જે 500-600 રૂપિયા મળતું હતું તે અત્યારે 1000 ની આસપાસ પહોંચી ગયું છે. તો વારંવાર અસહ્ય ભાવ વધી રહ્યો છે ત્યારે સામે તહેવાર આવી રહ્યો છે, રક્ષાબંધન આવી રહી છે, પછી ઈલે મિલાદ આવી રહ્યું છે. તો મોદી સાહેબ, તમે તો કહેતા હતા કે મારી બેન તમને કઈ તકલીફ પડે તો મને જણાવજો, કાગળ લખજો. તો હાલમાં સાહેબ દરેક વસ્તુ જે ઘરમાં ઉપયોગમાં રસોડામાં લેવાતી હોય, જે ખાંડ હોય, શાકભાજી હોય, તેલ હોય, પેટ્રોલ હોય, દૂધ હોય,
બધાનો અસહ્ય ભાવ તમે વધારી દીધો છે, ત્યારે માંડ બહેનો એમનું રસોડાનું બજેટ સરખું કરતી હોય ત્યારે રોજ સવાર ઉઠીને તમે પેપરનું પત્તું પલટાવો એટલે તરત જ કોઈ ને કોઈ ભાવ વધેલા હોય તો બેનની આંખોમાં જોઈને આંસુ આવી જાય છે. લાયન્સ ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા મેમ્બરશિપ વધારવા માટે લક્ષ્ય માસ્ટર ક્લાસ સેમિનારનું આયોજન કરાયું. લાયન્સ ક્લબ ઓફ સુરત નકોડા અને લાયન રમેશ ચોપડા દ્વારા આયોજિત મિશન 1.5 લક્ષ્ય માત્ર ક્લાસ સેમિનારમાં લાયન MJF હેમલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની આનંદ રેસ્ટોરન્ટ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિવિધ ચેપ્ટરમાંથી ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા, જેઓને તજજ્ઞો દ્વારા વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. मैं लायन रमेश कुमार चोपड़ा डिस्ट्रिक्ट G2 F2 GMT कोऑर्डिनेटर। आज मेरा यहाँ अंकलेश्वर में मास्टर क्लास वर्कशॉप मिशन 1.5 का दूसरा वर्कशॉप का आयोजन हमने किया और इस रीजन 1 की 16 क्लब में से 12 क्लब की उपस्थिति यहाँ रही। आज की सेमिनार में हमारा जो मेन उद्देश्य था कि मेंबरशिप ग्रोथ कैसे की जाए, जो उद्देश्य था मिशन 1.5 का लक्ष्य कैसे प्राप्त किया जाए, उसके ऊपर हमने आज हमारे जितने भी क्लब से पधारे प्रेसिडेंट, सेक्रेटरी, ट्रेजरर, मेंबरशिप चेयरमैन, रीजनल चेयरमैन, जॉइंट चेयरमैन और डिस्ट्रिक्ट चेयरमैन तो सब पधारे। उन सबको एक ही चीज बताई कि भी मेंबर्स बनाने के बाद में मेंबर को कैसे बनाए रखना और नए मेंबर को सेवा में इन्वॉल्व करना और सेवा जो करते हैं वो हमारे समाज के अंदर हम उसको प्रचार करके लोगों को बताएं कि लायंस क्लब क्या सेवा की प्रवृत्तियां करती है, जिससे हमें ज्यादा से ज्यादा नए लायंस मेंबर मिल सके और हम जो हमारा इंटरनेशनल प्रेसिडेंट का जो स्लोगन है टू द सर्विस, मतलब हमारी सेवा की जड़ को और ज्यादा मजबूत करा सकते हैं। અંકલેશ્વરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનોના સભ્યો ઉપસ્થિત રહ્યા. અંકલેશ્વરમાં સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ દ્વારા સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તથા સમાજ બંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિપ્ર ફાઉન્ડેશનના નેજા હેઠળ યોજાયેલા આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં એકતા, સંગઠન, સહકાર અને સર્વાંગી વિકાસની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો હતો. સમારોહ દરમિયાન સમાજના સભ્યોએ પરસ્પર હળવાશભર્યું મિલન કરી એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થવા તથા સમાજના વિકાસ માટે સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ કર્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વરમાં પ્રબુદ્ધ બ્રાહ્મણોનું સંમેલન યોજાયું, જેમાં વિપ્ર ગ્લોબલ બિઝનેસ ફાઉન્ડેશનની પણ સ્થાપના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં સમાજની વિવિધ પ્રવૃત્તિઓ, સેવા કાર્યો અને ભવિષ્યના વિકાસલક્ષી આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી. આ સમારોહમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ ચંદુભાઈ જોશી, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગ અગ્રણી હરીશ જોશી, LB પાંડે, સુનિલ ભટ્ટ, શિક્ષણવિદ મહેશ ઠાકર, દિનેશ પંડ્યા સહિતના બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અમે વિપ્રો ફાઉન્ડેશન દ્વારા એક પ્રોગ્રામ કર્યો છે. એ પ્રોગ્રામનું માધ્યમ એવું છે કે સમસ્ત બ્રહ્મ સમાજ એક નેજા હેઠળ રહે અને એનો જે પ્રોગ્રામ કરવાનો હેતુ છે તે સમસ્ત બ્રહ્મ સમાજની તાકાત અને શક્તિ વધે અને સંગઠન વધે અને એના દ્વારા આજે પ્રોગ્રામ કર્યો છે. અંકલેશ્વરમાં ગણેશજીના આગમન દરમિયાન આગ લાગતા નાસભાગ મચી હતી, જેમાં મોટી દુર્ઘટના ટળી હતી. અંકલેશ્વર શહેરમાં સરકાર ગ્રુપ દ્વારા ગણેશજીના આગમનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગણેશજીના આગમનને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દરમિયાન ગણેશજીના મુખ દર્શન સ્થળે લગાવવામાં આવેલા ફાયર ક્રેકર સેટમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા સ્થળ પર હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં આયોજકોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. આયોજકો જાતે જ સેટ પર ચડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. ભરૂચ તાલુકાના સરનાર ગામના શિક્ષિત યુવાનોને GIDCમાં રોજગારી આપવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ તાલુકાના સરનાર ગામના શિક્ષિત યુવાનો અને આગેવાન અબ્દુલ કામઠી દ્વારા એક આવેદનપત્ર પાઠવાયું, જેમાં જણાવ્યા અનુસાર સરનાર ગામથી માત્ર 1 કિલોમીટરના અંતરે વિલાયત અને સાયખા GIDCમાં આવેલ કંપનીઓમાં સ્થાનિક યુવાનોને રોજગારી નહીં આપવામાં આવતી હોવા સાથે બહારથી આવતા લોકોને નોકરી આપવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. મારું નામ પટેલ અશફાક ઇલિયાસ છે. હું સરનાર ગામનો રહેવાસી છું. અમારા ગામથી લગભગ 800 થી 1 કિલોમીટર સમથિંગના એરિયાના અંદર મહાકાઈ GIDC અથવા વિલાયત ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ, સાયકા ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટ આટલી બધી કંપનીઓ આવેલી હોવા છતાં જેના અંદર નામચીન કંપનીઓ જેવી કે આદિત્ય બિરલા ગ્રાસિમના 3 પ્લાન્ટ, ઇપોક્સી ડિવિઝન, સેલ્યુલોઝિક ડિવિઝન, કેમિકલ ડિવિઝન
સામે જુબિલિયન પ્લાન્ટ, ત્યાર પછી નાના મોટા એવા ઘણા પ્લાન્ટ હોવા છતાં પણ અમારા પાસે, અમારા ગામના નવયુવાનો પાસે ટેકનિકલ નોલેજ હોવા છતાં, ટેકનિકલ ડિગ્રીઝ હોવા છતાં, આઈટીઆઈ કરેલા હોવા છતાં અને અમારી પાસે MBA છોકરાઓ હોવા છતાં પણ જો અમને રોજગાર ના મળતો હોય તો અમારે આ GIDC આટલે મોટા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું કામ શું છે, જેનું ટોટલ પોલ્યુશન અમારી આસપાસના ગામડાઓ, અમારા ગામડાઓ વેચતા હોય છતાં પણ જો અમને રોજગાર ના મળે તો અમારે કોનો દરવાજો ખખડાવો? એના માટે આજે અમે લોકો ભરૂચ કલેક્ટરશ્રીને એક આવેદન આપવા માટે આવેલા છે. મારું નામ મોહમ્મદ સમીર સબ્બીર પટેલ છે. હું સરનાર ગામનો રહેવાસી છું. MBA વિથ HR કર્યું છે. હું ખુદ ડિસેબલ પર્સન છું. આજે મને મારા ફાધર રાતને દિવસ મહેનત કરી મને સ્ટડી કરાવેલ છે. રોજગારી નથી મળતી, એનું કારણ શું છે? મને કારણ આપો કે ભાઈ અમને લેવાનું કારણ નથી, અમને શું પ્રોબ્લેમ એ છે તો ભાઈ અમને લે, અમને નોકરી મળવી જોઈએ. અમારી ખાલી એક જ માંગ છે. આજ રોજ તારીખ 24/8/2026 અને સોમવારના રોજ ભરૂચ તાલુકાના સરનાળ ગામના શિક્ષિત નવયુવાનો, આગેવાનો અને જે ભણેલા ગણેલા નવયુવાન દીકરાઓ છે, જે લોકો રોજગારીથી વંચિત છે, એમ સરનાળ ગામની બિલકુલ બાજુમાં 200 મીટરના અંતરે વિશાળકાય એક GIDC આવેલી છે, જેમાં મોટી મોટી મહાકાય કંપનીઓ પણ આવેલી છે. આ સરનાળ ગામના જે નવયુવાનો છે, જે શિક્ષિત છે, જેમની પાસે ભણતર સારું છે, જેમની પાસે ડિગ્રીઓ પર છે, પરંતુ એ લોકો રોજીથી વંચિત હોય, નોકરીથી વંચિત હોય, આજે અમે ભરૂચના કલેક્ટર સાહેબને એક રજૂઆત કરવા આવેલા છે ગામના યુવાનોને આગેવાનો સાથે કે ભાઈ આ જે નવયુવાન દીકરાઓ છે એમને અહીંયા સારી રોજગારી મળે, રોજગારીની તકો મળે, તો જેથી કરીને આપણા ભારત દેશના જે નવયુવાનો છે જે વિદેશમાં જઈ અને કામ ધંધા અર્થે જાય છે એ ન જાય, કેમ કે જ્યારે 200 મીટરના અંતરે આટલી મોટી GIDC આવેલી હોય અને જો ગામના નવયુવાનોને નોકરી ન મળતી હોય તો યોગ્ય નથી. એટલે આજે અમે ભરૂચના કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપી અને ગુજરાત સરકાર પાસે એક માંગ કરી કે સરનાળ ગામમાં જેટલા પણ નવયુવાનો બેરોજગાર છે, જેમની પાસે ડિગ્રી છે, ભણતર છે, શિક્ષણ છે, પરંતુ એમના વિસ્તારમાં, એમના ગામમાં GIDC આવેલી હોય ને જો એમને નોકરી ન મળતી હોય તો સરાસર સરનાળ ગામના લોકો સાથે અને સરનાળ ગામના નવયુવાનોને અન્યાય થયેલો છે. પારખેત ગામ ખાતે મેગા નિઃશુલ્ક આરોગ્ય તપાસ અને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી અને રોટરેક ક્લબ ઓફ નર્મદા નગરી દ્વારા અનુભૂતિ હોમિયોપેથી ક્લિનિક, ભરૂચ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા ત્રિનેત્ર આઈ સેન્ટર અંકલેશ્વરના સહયોગથી પારખેત ગામ ખાતે મેગા નિઃશુલ્ક હોમિયોપેથિક અને આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. કેમ્પમાં ગ્રામજનોને વિવિધ આરોગ્ય સેવાઓનો નિઃશુલ્ક લાભ આપવામાં આવ્યો હતો. કેમ્પ દરમિયાન 36 યુનિટ રક્તદાન, 200 થી વધુ આંખોની તપાસ, 165 લાભાર્થીઓને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ તથા 105 થી વધુ દર્દીઓને હોમિયોપેથિકની સારવાર અને સલાહ આપવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના પ્રમુખ રોટેરિયન સમીર પંડ્યાએ કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાઈ આરોગ્ય સેવાઓનો લાભ લેનાર તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલા 8 એકર જમીન પરના વિવિધ અદ્યતન બાંધકામોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવેલ 8 એકર જમીન પરના વિવિધ અદ્યતન બાંધકામોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. જેલ તંત્રને વધુ સુસજ્જ અને આધુનિક બનાવવાના હેતુથી નિર્માણ પામેલા આ નવા સંકુલમાં ફિમેલ બેરેક, હાર્ડકોર સેલ, આંગણવાડી, મેટ્રન ઓફિસ, કેન્ટીન, લાઇબ્રેરી, ઇન્ડોર ગેમ્સ, જનસેવા કેન્દ્ર, એડમિનિસ્ટ્રેશન ઓફિસ, ફ્લેગ પોસ્ટ, સંતરી બોક્સ, ગાર્ડ રૂમ તેમજ કિચન ડાઇનિંગ સુવિધા સાથેની SRP બેરેક અને કમ્પાઉન્ડ વોલ સહિતના વિવિધ સુધારાત્મક બાંધકામોને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. આ તમામ અદ્યતન સુવિધાઓનું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાણાં, પોલીસ, હાઉસિંગ, જેલ સરહદી સુરક્ષા અને ગૃહ રક્ષક દળના રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા તેમજ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત નિમંત્રક તરીકે નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રીમતી સરોજ કુમારી, ગુજરાત પોલીસ આવાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રીમતી નિપુણા તોરવડે સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબની નિશ્રામાં જેલોના બિનરેણાક મકાનો એટલે કે જેલોના નવીનીકરણ માટેની જે ઝુંબેશ ચાલે છે એના ભાગરૂપે આજરોજ ભરૂચ જેલના મહિલા બેરેકના લોકાર્પણનો પ્રસંગ હતો આજે,
અને તેની સાથે સાથે હાર્ડકોર બેરેક, લાઇબ્રેરી, આંગણવાડી, કેન્ટીનના લોકાર્પણ પ્રસંગે આજે ઉપસ્થિત રહેવાનું થયું. અંદાજિત 16 કરોડના ખર્ચે આ અદ્યતન જેલનો નવા મકાનનું અને સાથે સાથે વહીવટી મકાનનું પણ આજે લોકાર્પણ થઈ રહ્યું. ભરૂચ જિલ્લા કક્ષાના 77મા વન મહોત્સવનું જેપી કોલેજ ખાતે આયોજન કરાયું. ભરૂચની જેપી કોલેજ ખાતે 77મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન એક પેડ માં કે નામ અભિયાન 3.0 અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ વૃક્ષારોપણના સંદેશને જન જન સુધી પહોંચાડવા માટે વૃક્ષ રથને લીલી ઝંડી પણ બતાવીને પ્રસ્થાન કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા, કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે તેમજ વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ભરૂચના પનોતા પુત્ર એવા કનૈયાલાલ મુનશીજીએ 1950ની અંદર એટલે કે આજથી 70 વર્ષ પહેલાં વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. આજે જોઈએ છે કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું એક પેડ માં કે નામ દ્વારા પણ અનેક દરેક ગામોની અંદર એ વૃક્ષારોપણ થઈ રહ્યું છે. અને જે પર્યાવરણની જાળવણી માટે આપણે જ્યારે ગાડી લઈને ઉનાળામાં હોઈએ એટલે ગાડીને પહેલાં છાંયડો શોધીએ કે ભાઈ ગાડી છાંયડે મૂકી જોઈએ, ત્યારે આપણી ફરજ કહેવાય કે આપણે ગાડીમાં છાંયડો શોધતા હોય તો આપણા પોતાના માટે પણ પોતાની ભાવિ પેઢી માટે પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. આપણા જિલ્લાની લગભગ 19 જેટલા વિવિધ તાલુકાની અંદર નર્સરી દ્વારા રોપાઓ તૈયાર કરીને સમગ્ર તાલુકાઓની અંદર આ રોપાનું વિતરણ કરીને વાવેતર પણ કરવામાં આવ્યું છે. માય ભારત દ્વારા આયોજિત ત્રિદિવસીય લાઈવ યુવા સંસદ કેમ્પનું સમાપન થયું. દેશના ભવિષ્ય સમાન યુવાનોમાં લોકશાહીના મૂલ્યો અને નેતૃત્વના ગુણો ખીલે તેવા હેતુથી ભરૂચના 5 બત્તી સ્થિત રાજપૂત છાત્રાલય ખાતે માય ભારત ટીમ દ્વારા બુટ કેમ્પ હેઠળ લાઈવ યુવા સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સફળતાપૂર્વક સમાપન કરવામાં આવ્યું. આ યુવા સંસદના અંતિમ દિવસે 35 જેટલા યુવા સંસદોએ આબેહૂબ સંસદની જેમ જ દેશના મુખ્ય પ્રશ્નો, પડકારો અને 2047ના વિકસિત ભારતના રોડમેપ ઉપર ધારદાર પ્રશ્નોત્તરી તથા ચર્ચાઓ કરી હતી. કાર્યક્રમના અંતિમ દિવસે ભરૂચ જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, કિસાન મોરચાના ઉપપ્રમુખ ઋષભ ઠક્કર અને પિયુષ પટેલે ખાસ હાજરી આપી હતી. આપણા માનનીય પ્રધાનમંત્રીના આહવાન ઉપર વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે 2047નું સ્વપ્ન સાકાર કરવા માટે આપણા પ્રધાનમંત્રીએ આહવાન કર્યું છે કે દેશના 1 લાખ યુવાઓ લીડરશિપમાં જોડાય. એટલા માટે આ બુટ કેમ્પનું આયોજન કરાયેલ છે. ભારત દેશના 1 લાખ યુવાઓ લીડરશિપમાં જોડાય, નેતાઓમાં જોડાય અને એના ભાગરૂપે 1 લાખ જે યુવાનો આપણે લીડરશિપમાં જોડવાના છે એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લામાં પણ 35 દીકરા દીકરીઓનું સંકલન થયું છે. આજે શ્રાવણ માસના બીજા સોમવારે ભક્તો શિવ ભક્તિમાં તરબોળ બન્યા હતા. ભરૂચમાં નીલકંઠેશ્વર મહાદેવ, શક્તિનાથ મહાદેવ, નવનાથ, ભારેશ્વર તેમજ અન્ય શિવાલયોમાં ભક્તોની દર્શનાર્થે ભારે ભીડ જામી હતી. અભિષેક, દર્શન, પૂજન કરી ભક્તોએ ભોળા શંભુના આશીષ મેળવ્યા હતા. વહેલી સવારથી જ નર્મદા નદીમાં કંકર એટલા શંકરની ભરૂચ ભૂમિ પર ભોળાનાથની ભક્તિનો પ્રવાહ નિરંતર છલકાવાનો શરૂ થઈ ગયો હતો. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે આંતર શાળા વારસો ક્વિઝ કોમ્પિટિશન યોજાઈ. યુવાનોમાં સાંસ્કૃતિક ધરોહર પ્રત્યે જાગૃતિ ફેલાવવાના અનોખા પ્રયાસ રૂપે ઇન્ટેક ભરૂચ ચેપ્ટર દ્વારા ભરૂચ આંતર શાળા વારસો ક્વિઝ 2026નું નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય વિષય વારસો તમને પોકારે છે રાખવામાં આવ્યો હતો, જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લઈને ભારતના ગૌરવ બનતા સંસ્કૃતિ ધરોહરની સુંદર રજૂઆત કરી હતી. ઇન્ટેક ભરૂચ ચેપ્ટરના સભ્યો, શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. શ્રી પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ. સામાજિક એકતા, સ્નેહ અને સંસ્કારની ભાવનાને દ્રઢ બનાવવાના આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આરએસએસના ભરૂચ વિભાગના સંઘ સંચાલક તથા લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ બળદેવભાઈ પ્રજાપતિ તેમજ અતિથિ વિશેષ તરીકે ડોક્ટર પરિમલ પ્રજાપતિ અને પ્રિયંકા પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. અંદાળા સ્થિત મારુતિધામ સોસાયટી ખાતે શ્રી અરુણભાઈ પ્રજાપતિના નિવાસસ્થાને યોજાયેલા આ સુંદર ઉત્સવમાં ભાઈ બહેનના પવિત્ર પ્રેમની સાથે સમાજ સંગઠનની પણ એક અનોખી ઝલક જોવા મળી હતી. ભરૂચના વેજલપુરમાં 70થી વધુ તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું.
ખારવા પંચ વેજલપુર ભરૂચ પ્રેરિત યુવા સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ તથા સન્માન સમારોહ 2026નું આયોજન કરવામાં આવ્યું. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પંચના ટ્રસ્ટીગણ અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ધોરણ 10 અને 12માં 70%થી વધુ ગુણ મેળવનાર તેમજ સ્નાતક, અનુસ્નાતક અને વ્યાવસાયિક અભ્યાસ પૂર્ણ કરનાર 70થી વધુ વિદ્યાર્થીઓનું બહુમાન પણ કરાયું હતું. ભરૂચના કરમાળ વાસી રોડ ઉપર હાઈટેન્શન વાયર તૂટીને રસ્તા પર પડતા ચકચાર મચી જવા પામી. રસ્તા પર જીવંત હાઈટેન્શન વાયર તૂટીને પડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં હાઈટેન્શન વાયર તૂટવાની ઘટના વારંવાર સામે આવી રહી છે, જેના પગલે ખેડૂતો અને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે વારંવાર વાયર તૂટવાની ઘટનાઓ ગંભીર અકસ્માતને આમંત્રણ આપી શકે છે, ત્યારે તંત્ર દ્વારા માત્ર કામચલાઉ સમારકામને બદલે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. જંબુસર દહેજને જોડતા મહત્વના બ્રિજનું લોકાર્પણ થતાં લોકોમાં ખુશી જોવા મળી. જંબુસર તાલુકાની જનતાની લાંબા સમયથી રાહ પૂર્ણ થઈ છે. ડોલિયા દેણવા ગામને જોડતા ઢાઢર નદી પરના ₹66 કરોડના ખર્ચે બનેલા હાઈ લેવલ બ્રિજનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. લગભગ 720 મીટર લાંબો અને 11 મીટર પહોળો આ બ્રિજ 36 ગાળાનો છે. ડોલિયા તરફ 7 કિલોમીટર અને દેણવા તરફ 11 કિલોમીટર એપ્રોચ રોડનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે. હાલ ચોમાસાને ધ્યાને રાખી 2 વ્હીલર અને લાઇટ 4 વ્હીલર માટે બ્રિજ ખુલ્લો મુકાયો છે. બ્રિજ શરૂ થતાં આસપાસના અનેક ગામોના વાહન ચાલકો અને રોજિંદા અપડાઉન કરતા લોકોને મોટી રાહત મળશે. જંબુસર, આમોદ, વાગરા જેવા અનેક વિસ્તારોને, અનેક ગામડાઓને જોડતો ડોલિયા દેણવા બ્રિજ એનું આજે ખૂબ સારા એવા વાતાવરણમાં આ ડોલિયા દેણવા બ્રિજનું ઉદ્ઘાટન થયું છે. ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા વડાપ્રધાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો આજના દિવસે જંબુસર આમોદની જનતા વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. છેલ્લા 20 થી 25 વર્ષમાં મેં જોયું છે કે અમારી ગાડીઓ જે જાય છે કંપનીઓમાં દહેજ બાજુ એ ફરીને આમોદ બ્રિજ થઈને જતી હતી. જે ગયા વર્ષે આમોદ બ્રિજ બી કંઈક ડેમેજ થયું હતો, એના લીધે એ આમોદ બ્રિજ બી અત્યારે બંધ કરેલું છે. જે કે મોટી ગાડી મીઠાની જે વણ થાય છે એ આમોદ બ્રિજ પરથી બી બંધ થયેલી છે. છેલ્લા 8 વર્ષથી આ બ્રિજનું નિર્માણ ચાલતું હતું અને અત્યારે ખુશી થાય છે કે આ બ્રિજ તૈયાર થઈ ગયું છે. અને અમને એવી આશા છે કે આ બ્રિજ ચાલુ થવાથી અમારા મીઠા ઉદ્યોગ જે કંપનીઓ દહેજમાં જીએસએલમાં મીઠું જાય છે કે કોઈ બી કંપનીમાં, તો એમાંથી અમારે આજે 40 થી 50 કિલોમીટર આવવા જવાનું થઈને 70 થી 80 કિલોમીટરનું ફરક પડશે, જેના લીધે ઇંધણ છે એની બી બચત થશે અને ટ્રાન્સપોર્ટેશન બી ઇઝી થઈ જશે. પ્લસ અમે અહીંયા જે કંપનીઓ આવેલી છે કોસ્ટિક સોડા ઇન્ડસ્ટ્રીઝ, એમાં અમને કોમ્પિટિશન કરવાનું બી ચાન્સ મળશે, કેમ કે અત્યારે કંપનીઓ અમને ભાડા વધારાના લીધે અહીંયા ઓર્ડર આપતી નથી. જંબુસર ઝોનને બધું વધારે પડતું ગંધાર છે દહેજ ત્યાંથી માલ લઈ લે છે. એટલે આશા રાખીએ છીએ સરકાર તરફથી કે ભાઈ આ બ્રિજ છે જો અમારા મીઠાની ગાડીઓના વહન માટે બી ચાલુ કરવામાં આવે તો લગભગ જે કંપનીઓમાં ઓર્ડર છે અત્યારની પોઝિશનમાં એ જોતા લગભગ 40 થી 50 ગાડીઓ દિવસમાં પાસ થશે અહીંથી. ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામ ખાતે મેગા આઈ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામે માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટ, રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે મેગા આંખ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનું આયોજન ખર્ચી ગામના માજી સરપંચ લક્ષ્મીબેન સુખદેવભાઈ વસાવા તરફથી કરવામાં આવ્યું. કેમ્પ દરમિયાન ગ્રામજનોની આંખોની તપાસ ઉપરાંત બ્લડ શુગર અને બ્લડ પ્રેશરથી પણ તપાસ કરવામાં આવી હતી. આંખોની તપાસ બાદ જરૂરિયાત જણાય તેવા લાભાર્થીઓને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું. આજ રોજ ખર્ચી ગામ મુકામે તારીખ 23/8/2026ના રોજ એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગામના ઘણા બધા દર્દીઓ અહીંયા લાભ લીધો છે. ઘણી મોટી સંખ્યામાં દર્દીઓ અહીંયા લાભ લીધો છે, જેમની શુગર તપાસ, પ્રેશરની તપાસ, આંખની તપાસ કરવામાં આવી છે. અને ગામના સુખદેવભાઈ અહીંયા આપણને બોલાવ્યા હતા અને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગામના લોકોનો ખૂબ અમને અહીંયા સહયોગ મળ્યો છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા દર્દીઓ પણ આવ્યા છે. આજરોજ 23 ઓગસ્ટના રોજ રવિવારના સવારના 9 વાગ્યાથી રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ, સંકલ્પ ફાઉન્ડેશન, સમાજ સેવા ટ્રસ્ટ સાથે આજનો આ કેમ્પ ખર્ચી મુકામે રાખવામાં આવેલો છે. તેમાં આંખોનું ચેકઅપ, બ્લડ ચેકઅપ સાથે સાથે બીપી આ બધાની ચેકઅપ ફ્રી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં લગભગ
250 થી 300 જણા આ ચેકઅપનો અને આ કેમ્પનો લાભ લઈ ચૂક્યા છે. ભરૂચના ઝઘડિયાના શિયાલી ગામ સ્થિત જ્ઞાન યોગ દર્શન આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે અમરનાથ ગુફામાં બર્ફાની બાબાની પ્રતિકૃતિના દર્શન કરી શિવભક્તોએ ધન્યતા અનુભવી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કાવેરી નદી કિનારે આવેલ શિયાલી ગામ સ્થિત જ્ઞાન યોગ દર્શન આશ્રમ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી શ્રાવણ માસ અને મહાશિવરાત્રિએ બર્ફાની બાબાની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવે છે. આ મંદિર ખાતે વાર તહેવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. હાલ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ મંદિરના મહંત દ્વારા પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે અને શિવ ભક્તો માટે દર્શનાર્થે શ્રાવણમાં ખુલ્લી મૂકવામાં આવે છે. અમરનાથ ગુફામાં બિરાજમાન બરફના શિવલિંગના દર્શન માટે સુરત, વડોદરા અને અમદાવાદ સહિત ભરૂચ, અંકલેશ્વરના ભક્તો આ સ્થળે આવી બર્ફાની બાબાના દર્શન કરી રહ્યા છે. જે ભક્તો અમરનાથ નથી જઈ શકતા તેઓ શિયાલી ખાતે બર્ફાની બાબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મારું નામ નિમેશ કુમાર ચંપકભાઈ પટેલ છે. હું ઓલપાડ તાલુકામાંથી આવું છું. અમે અહીંયા શિયાલી ગામે આવ્યા છીએ. અહીંયા બાબા બર્ફીલાના દર્શન કરવા આવ્યા છીએ. દર વર્ષે બધા અમારા ગામમાં કહેતા હતા કે અહીંયા સારું છે, અહીંયા તો અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ. અહીંયા રામજી મંદિર બી છે, સાથે તરતા પથ્થરનો દર્શન બી અનુભવ્યા છે અને અમરનાથ નહીં જઈ શકીએ પણ અહીંયા આ શિયાલી ગામમાં બર્ફીલા બાબાના દર્શન કરવાથી અમે ધન્યતા અનુભવી. મારું નામ અશ્વિનભાઈ હીરાભાઈ પટેલ છે. હું ગામ શિયાલીનો જ રહેવાસી છું અને આ મંદિરમાં આ ગુફા લગભગ 21 વર્ષ થયા, 21મું વર્ષ થયા. અહીંયા બર્ફાની બાબાની સ્થાપના કરીએ છીએ દર વખતે અને આખો મહિનો શ્રાવણ મહિનામાં ખુલ્લું રહે છે અને શિવરાત્રિનો એક દિવસ ખુલ્લું રહે છે અને અહીંયા ઘણા બધા દૂર દૂરથી ભક્તો આવે છે. ભરૂચ જિલ્લાના અને અમારી આજુબાજુના ગામોમાં જ્યાં ગરીબ લોકો રહે છે એ પણ બધા અહીંયા દર્શનાર્થે આવે છે. નબીપુરમાં ઈદે મિલાદની ઉજવણી માટે થનગનાટ સાથે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. ઇસ્લામ ધર્મના પૈગંબર મોહમ્મદ સાહેબનો જન્મદિવસને ઇસ્લામના અનુયાયીઓ ઈદે મિલાદના નામે શ્રદ્ધાપૂર્વક ઉજવે છે. આગામી 26 ઓગસ્ટે બુધવારના દિવસે આ તહેવાર ઉજવવામાં આવશે, જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં આવનાર તહેવારને ઉજવવા માટેની તમામ તૈયારીઓ પૂરજોશમાં દેખાઈ રહી છે. ગામના દરેક ધાર્મિક સ્થળો, ગામના મુખ્ય માર્ગો, ગલીઓ અને ઘરો રંગબેરંગી લાઇટ અને રોશનીથી રંગાઈ ગયા છે. બુધવારના દિવસે સવારમાં ગામમાં ભવ્ય જુલુસનું પણ આયોજન કરાયું છે અને ત્યારબાદ સમસ્ત ગામ તરફથી ગામની ભાગોળે નિયાઝનું પણ આયોજન કરાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. આમોદ કોંગ્રેસ દ્વારા ભાવનગરના કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં અનોખું વિરોધ પ્રદર્શન. દારૂના દૂષણથી વિધવા બનેલ મહિલાઓએ કોંગ્રેસ સાથે રહી પોલીસને આવેદન આપ્યું. તો કોંગ્રેસ તાલુકા પ્રમુખે પોલીસને દંડવત પ્રણામ કરી દારૂબંધીનો અમલ કરાવવા અરજ કરી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના લાંચિયા અધિકારીઓ ઝડપાયા તો કચેરીની બહાર જ ઉજવણી કરાઈ. એસીબીની કાર્યવાહીના પગલે ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશને ફટાકડા ફોડી ઉજવણી કરી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.